મારું નામ રાઠવા પ્રવીણભાઈ જેહલાભાઈ, ગામ રોજકુવા, તાલુકો છોટાઉદેપુર, જિલ્લો છોટાઉદેપુર. મેં આત્મા પ્રોજેક્ટમાં જોડાયા પછી 2-3 વર્ષથી ગાય આધારિત ખેતી કરું છું. મેં 2-3 વીઘામાં ભીંડા, ફુલાવર, રીંગણ આટલી શાકભાજી કરું છું. અમે બજારમાંથી બિયારણ લાવ્યા પછી વાવતા પહેલા બીજામૃતનો પટ આપીએ છીએ. ખેતરમાં વાવ્યા પછી અમે ગાયનું છાણ, મૂતર, ગોળ, વડના ઝાડ નીચેની માટી એ બધું એક ટબમાં નાખી અને હલાવીને પછી એનું ખાતર બનાવી પછી ખેતરમાં ખાતર નાખીએ છીએ. વાવેલી શાકભાજી ઉપર રોગ જીવાત આવે ત્યારે નિમાસ્ત્ર, બ્રહ્માસ્ત્ર, ખાટી છાશ છંટકાવ કરીએ અને એના પર કાબૂમાં મેળવીએ છીએ. અમે ખેતરમાં નિંદામણ ઉગે ત્યારે જે ખેતરમાં નિંદામણ ઉગે છે એ ખેતરમાંથી બહાર નથી કાઢતા, ખેતરમાં જ પાથરી દઈએ છીએ. તેથી અળસિયાનો વિકાસ સારો થાય છે, જમીન પોચી અને ફળદ્રુપ બને છે. ભીંડાની વીણવાની શરૂઆત થઈ ગઈ છે. આજે વીણીને માર્કેટમાં સવારે 2 વાગે મૂકવાના છે. મારી જોડે દેશી એક ગાય છે, એમાંથી હું ગાય આધારિત ખેતી કરું છું. એના મને દર મહિને 900 લેખે વર્ષના 10,800 મળે છે. એ પૈસા હું ગાયના ખર્ચમાં નિભાવ તરીકે ઉપયોગ કરું છું. પ્રાકૃતિક ખેતી કરવાથી ફાયદો એ થાય છે કે જમીન સારી ફળદ્રુપ બને છે. તેથી પ્રાકૃતિક ખેતી તરફ આગળ વધો.